એક પર તરફ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો બીજી બાજુ અનેક જગ્યાએ તંત્રની પોલ ખુલી રહી છે। નસવાડીમાં આરએનબી વિભાગ અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી છે। છોટાઉદેપુરના નસવાડીમાં નવો બનેલ રોડ ધોવાઈ ગયો છે। ઘૂંટિયાબાદથી છલમાટા રોડ ધોવાતા ગ્રામજનોને હાલાકી પડી રહી છે। 2 કરોડના ખર્ચે બનેલ નવીન રોડ બીજા જ વર્ષમાં ધોવાઈ ગયો છે। વરસાદી પાણીમાં રોડ ધોવાઈ જતા એક ગામેથી બીજે ગામે જતા લોકોને હાલાકી પડી રહી છે। વરસાદમાં ભારે પાણીના ફ્લોથી રસ્તો ધોવાઈ ગયો છે। રસ્તાનું ધોવાણ થઈ ગયું છે। 2 વર્ષ થયા છે રસ્તો બન્યો છે, પરંતુ આ પહેલા જ વરસાદમાં બધો રસ્તો તૂટી ગયો છે, ધોવાઈ ગયો છે અને અત્યારે ઘણી લોકોને મુશ્કેલી પડી રહી છે। અને ધારો કે સગર્ભા માતા હોય કે અહીંથી લઈ જવું હોય તાત્કાલિક પીએચસી દુગ્ધા, તો તાત્કાલિકમાં આવા રસ્તાના કારણે 10 કિલોમીટર આખું ફરીને જવું પડે છે અને અંદર ગાડી કે ગમે તે તણાઈ જાય એનો કોઈ ભરોસો નહીં, કારણ કે પાણી ઉપરથી આવતું હોવાથી વધારે તાકતવર હોય છે અને બધો રસ્તો તૂટી ગયો હોવાથી ઘણું બધું મુશ્કેલીનો સામનો લોકોને કરવા પડે છે। અમારી હાલ તો માંગણી છે કે આને તાત્કાલિક સારું પુલ જેવું બનાવવામાં આવે અને લોકોને રાહત મળે। અને હજુ તો ચોમાસું અડધું થયું છે, હજુ તો ચાલુ બાકી છે। જે વરસાદ વધારે આવશે તો જે રસ્તો બાકીનો છે થોડો ઘણો જે લોકોને નીકળવાનું એ પણ લગભગ નહીં રહે એવું મારે કહેવું છે। અહીંયા આપણે સલવાટાથી દુગ્ધા જવામાં થોડીક તકલીફ પડે છે, તો સારું થઈ જાય તો વળી એટલું સારું। અને બીજું કંઈ નહીં, પહેલાં બનાવ્યું છે 2 વર્ષ પહેલાં જ, અત્યારે પણ આ પહેલાં જ વર્ષે ધોવાઈ ગયો છે। જાય આવે એવું થઈ જાય નારાજ એવું તો સારું એમ ના, એમાં આવે છે પણ બોર નથી આવતા એમ બીજી જગ્યાએ બોર નથી પડતી કહેવાય, પણ આ આટલું જો છે જ વધારે એવું છે એમ। બીજું કઈ જવાનું તો લઈ જવું પડે, આમ કપરાલી એમ ફરીને લઈ જવું પડે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ઘૂંટિયાબાદથી છલવાટા આઝાદીના વર્ષો પછી પહેલી જ વખત રોડ બન્યો। અંદાજિત 2 કરોડ રૂપિયાના ખર્ચે રોડ બન્યો, પરંતુ બીજું વર્ષ છે। દ્રશ્યો જોઈ રહ્યા છો, આ રોડ છે, અહીંયા આ રોડ તમે જોઈ રહ્યા છો, અહીંયાથી લગાઈને અંદાજિત 50 મીટર સુધી તમે જુઓ દ્રશ્યો, ખાસ કરીને જે રીતે વરસાદમાં ભાણે પાણી આવ્યા જેને લીધે આ આખો રોડ ધોવાઈ ગયો ને જોઈ રહ્યા છો જે આખી રોડની સપાટી છે એ અહીંયાથી ઉચકીને આખી એક દિશા બદલાઈ ગઈ છે ને ખાસ કરીને આગળ તમે જુઓ આખું આમ કોતર પડી ગયું છે। ખાસ કરીને આ રોડ એના માટે મંજૂર થયો છે ભાઈ, એક ગામથી બીજા ગામ જ્યારે લોકોને અવર જવર કરવાની હોય ત્યારે સૌથી મોટી અહીંયા લોકો હાલાકી ભોગવતા હતા। સૌથી વધુ મુશ્કેલી અહીંયા સગર્ભા મહિલાઓને અને આદિવાસી બાળકોને શાળાએ જવા માટે આ નવીન રસ્તો બનાવવામાં આવ્યો હતો। આ ગ્રામજનો અહીંયા ઊભા રહ્યા છે અને બતાવી રહ્યા છે કે ભાઈ આઝાદીના વર્ષો પછી આ રસ્તો બન્યો, પરંતુ ક્યાંક ને ક્યાંક અહીંયા અધિકારીઓ અને ખાસ કરીને કોન્ટ્રાક્ટરોની બેદરકારીને લઈને આજે આ રસ્તો ધોવાઈ ગયો છે। એટલે ખરેખર જે પહેલાંથી આ એસ્ટિમેટમાં અહીંયા સ્લેબ ડ્રેન લેવાનો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક સ્લેબ ડ્રેન લેવામાં ન આવ્યું। આખરે આ 2 કરોડ રૂપિયા ખર્ચાઈ ગયા છતાંય પણ આજે સુવિધાઓનો આ ગ્રામજનોને અભાવ છે। ત્યારે છોટાઉદેપુર જિલ્લાના જે કાર્યપાલક ઇજનેર છે એ ખરેખર આ સ્થળની મુલાકાત લેવી જોઈએ અને આમના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ, કારણ કે અહીંના ગ્રામજનોને હવે ઘૂંટિયાબાદથી છલવાટા જવું હોય તો અંદાજિત 10 કિલોમીટર ફરીને જાય તો એ ગામ સુધી પહોંચી શકે છે। ત્યારે તંત્ર હવે આ કામગીરી ક્યારે કરાવશે જોવું રહ્યું। ઇરફાન મેમન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।